તો કેમ છો ફેમિલી? તો મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો ફેમિલી, તો આપણે આજે જઈએ છીએ સુરત, કારણ કે આપણે સુરત થોડું કામ છે એટલે, અને હું ને મારા પપ્પા બે હારે છે. જય માતાજી, બાપા સીતારામ. તો મિત્રો, તો અમે જઈએ છીએ સુરત. આ જો બસમાં બેસી ગયા છીએ, ડાયરેક્ટ બસમાં જ બ્લોગ ચાલુ કરી દીધો છે. તો મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો, અને આપણે સુરત જઈને હું કરીએ છીએ, હું નહીં, તમને હું બ્લોગમાં બતાવું છું મિત્રો. તો બ્લોગમાં બન્યા રહેજો. તો મિત્રો, આ છે માંગલમાનું પાટિયું, અને અહીંયા છે માંગલમાનું નાનકડું એવું મંદિર છે. તો અહીંયા બધા બસવાળા છે ને શ્રીફળ વધારે છે, અને અહીંયા અગરબત્તી પણ કરે છે બસ ઊભી રાખીને. તો અહીંથી આપણે કંઈક રસ્તો છે માંગલમાં જવાનો. મિત્રો, આ રસ્તો છે જે માંગલમાં તરફ જાય છે, ભગુડા તરફ. જો, અને મેં તમને ઓલી બાજુ બતાવ્યું ને માંગલમાનું મંદિર છે, અને આ બાજુ ભગુડા તરફ જવાય છે, જે માંગલમાં મંદિર, જે આપણે શોર્ટ વિડીયો મૂકીએ છીએ માંગલમાં. હા, આ બસ વાળા બહુ અહીંયા ઉભી રાખ્યો. હવે આ બીજી બધી બસો નીકળી જાય છે અહીંથી. હલો ફેમિલી, આ બીજી બધી બસો નીકળી જાય છે. હવે અહીંયા અમારી એકની બસ જ ઊભી છે ક્યારની. અમારે પહેલાંની અહીંયા અમારે પછીની 3 બસો નીકળી ગયા એમને. તો અમારી બસ અહીંયા ઊભી. ફેમિલી, શું કરવું હવે? કંટાળી જાય અમને મારી બસમાં બે જઈને. હવે હાલે તો સારું એમ થાય. ઠીક, તો તોય તમે વ્લોગમાં બની રહેજો. તો આ જો ભાઈ મિત્રો, આ માંગલમાના સેવક છે આ ભાઈ. એમ તો આ બાપુ કહેવાય. જો અહીંયા સેવા કરે છે, તો એક સારું કામ કહેવાય. હું અહીંયા ક્યારનો બેઠો જોઉં છું. જો અહીંયા આ શેષ કાપી છે, શ્રીફળવાળા વધેરો એ ભાઈ પ્રસાદી કરે છે. ભાઈ અગરબત્તી અલગ અલગ લઈ જાય છે, અને જગવીને પછી અહીંયા કંઈક વચ્ચે અહીંયા કૂતાડે છે. જો આ બધું સેવાનું કામ કહેવાય. જો આ તો મિત્રો ભાવવાની સેવા કરે. તો મિત્રો, જો જરીકે બસ હાલી ને પાછી ઊભી રહી ગઈ છે. અહીંયા પેટ્રોલ પંપે આવીને ઊભી રહી ગઈ. અહીંયા જરીક હાલી થઈ ગઈ. બોર્ડ આવ્યું હા, બોર્ડ આવ્યું બાબા, પણ જરીક બસ હાલીને ઊભી રહી જાય. આમ તો કઈ પહોંચશું આપણે? હે પા ધીમે ધીમે આવે ને છે. અત્યારે વાગ્યા છે 8:30 ને આપણે ભાવનગર ટોલ નાકો વટી જશે. જો તો ફેમિલી, જો આપણે નાસ્તો લઈ આવ્યા છીએ. તો આ છે ચા. આ તો અમારા પાસે આપી છે. કેવી છે પાછા? સારી છે એમ. આ જો આ ખાખરા, 2 સોડાની બોટલો, આ મોળી વેફર, તીખી વેફર, હજી ચા હજી પડી છે થોડી. તો અમારે નાસ્તો થઈ ગયો રાતનો. પછી વચ્ચે ઊભી રહી તો કંઈક જમી લેવું. કા પપ્પા, શું કહું? સારું, હાલો તો નાસ્તો કરી નાખીને આપણી બસ જો ચાલુ થઈ ગઈ છે. તો મિત્રો, જો આપણી બસ પાછી ઊભી રહી છે અહીંયા ભાવનગર. હા,
તો મિત્રો જો આપણે પાછી લઈ આવ્યા છે એ ચા, અને સામા અત્યારે ભાઈ થોડો સ્કેમ થઈ ગયો છે, કારણ કે સ્કેમ અમે કર્યો છે. તો આ 20ની ચા છે કે 20ની નથી, આ 30ની એને ભરી દીધી ને, પણ મને 20માં આપી દીધી, કારણ કે ભાઈ હતા ફૂલ દારૂ પી ગયા હતા. તો મને એ કે હારે રહેતો જાય કે કાંઈ વાંધો નહીં. પણ બસ ચાલુ થાય ને ચા પીવાનું થાય. આ જો નાસ્તો છે બધું કરી, હાલો તો ચા પાણી પી લઈએ મિત્રો. આ જો ચા નાસ્તો કરીએ છીએ ને મા પપ્પા રોદામાં ચા પીએ એટલે ભાઈ અઘરી વાત છે ભાઈ. હવે તો રોદા વૈયા જશે ને જો ચા પીવાનું ચાલુ કર્યું છે ધીમે ધીમે. ચા નાસ્તો કરીએ છીએ, જમવાની કઈ મજા ન આવી. અને ના ભાઈ જમવામાં કઈ હક નહોતો, કારણ કે ના જે હોટલ વાળા હતા ને બધા વેટર બધા પી ગયેલા હતા, બોલો દારૂ પી ગયેલા હતા. અને પછી તો અમે કાંઈ નથી, અમે ખાલી ચા પાર્સલ કરાવી લીધી અને બિસ્કિટનું પેકેટ લઈ લીધું, અને ચાલુમાં આલુ ચો ખાવાનું. એટલી વસ્તુ રહી ને પાછા માથે ચડી ગયો હું તો, મજા નહોતી આવે, બહુ વાંસ આવતી હતી. પપ્પા જે ખાય છે. હાલો તો ચા નાસ્તો હજી કરી લઈ, પાણીની બોટલ લીધી એક. તો હેલો ફેમિલી, તો આપણે નાસ્તો કરી લીધો છે અને હવે આપણે બ્લોગનું કરવાનું છે એન્ડિંગ. તો નવા હોય તો મારા બ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને લાઈક કરતા રહેજો, અને હા કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળશું પાછા બીજા નવા બ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય.